આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં લઈશું ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન મતલબ સંચારનું મહત્વ. જ્યાં ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન સંચારનું મહત્વ. મનુષ્યો સામાજિક પ્રાણીઓ છે. આપણે બીજા લોકો સાથે સમાજમાં રહીએ છીએ. કાર્યસ્થળ પર આપણા સાથીદારો હોય છે. સંસ્થામાં સહપાઠીઓ હોય છે. ઘરે આપણો પરિવાર હોય છે. આપણે હંમેશા બીજા લોકોથી ઘેરાયેલા હોઈએ છીએ અને આપણે દરરોજ તેમની સાથે વાતચીત કરીએ છીએ. કમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર 3 reasons. વાતચીત 3 કારણોસર મહત્વપૂર્ણ છે. 1. ઇટ હેલ્પ્સ અસ શેર અવર થોટ્સ. તે આપણને આપણા વિચારો શેર કરવામાં મદદ કરે છે. 2. ઇટ હેલ્પ્સ અસ ડિસ્ક્રાઇબ અવર ફિલિંગ્સ. તે આપણી લાગણીઓનું વર્ણન કરવામાં મદદ કરે છે. 3. ઇટ હેલ્પ્સ અસ લર્ન ન્યૂ થિંગ્સ. તે આપણને નવી વસ્તુ શીખવામાં મદદ કરે છે. આ સિવાય કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇફેક્ટિવ કમ્યુનિકેશન અસરકારક સંચારની લાક્ષણિકતાઓ, જેમાં 1. ક્લિયરિટી એટલે કે સ્પષ્ટતા. 2. કમ્પ્લીટનેસ મતલબ પૂર્ણતા. અને 3. લિસનિંગ મતલબ શ્રવણ. અને અંતે ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન સંચારના પ્રકારો. 1. વર્બલ કમ્યુનિકેશન મૌખિક વાતચીત. 2. નોન વર્બલ કમ્યુનિકેશન બિન મૌખિક વાતચીત. 3. રિટન કમ્યુનિકેશન લેખિત વાતચીત. અને 4. વિઝ્યુઅલ કમ્યુનિકેશન દેખાતી વાતચીત. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.